श्याम की सवारी मेरे लाला की सवारी, लाला की सवारी, लाला की गंगेश्वर महादेव आए, गंगेश्वर महादेव आए, नंदी पे सवारी आए, सर्वेश्वर महादेव आए, नंदी पे सवारी आए, दरस दिखाने आए, दरस दिखाने आए, हो देखो मोहनी मूर्तिया लाला की सवारी, हो निकली लाला की सवारी मेरे कान्हा की सवारी, हो निकली दीव की नगरिया लाला की सवारी, हो निकली दीव की नगरिया लाला की सवारी। हरे राम 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 हरे हरे, ए हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, ए हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय गणेश गिरिजासुवंद सकल मंगल सुजाम्यहम् कहेत अयोध्या दास तू देवय भय वरदा।
शत्रु बुद्धि विनाशाय दीपर ज्योति नमस्तुते मुकुं करोति वाचालं पंगुलगयं ते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे। श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं 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 कृष्ण भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय मन से बोलो नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय
હાલ ઓમ નમો ભગવતે વાસુદેવાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ કરતા જે મહાપુરાણ શ્રીમદ ભાગવતજીને આપણે બધા સાંભળવા માટે એકત્ર થયા છે એવા શ્રીમદ ભાગવતજીને વંદન. વ્યાસગાદી ઉપર બિરાજિત પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી જ્યોતિષ વેદ પુરાણ શાસ્ત્રના પરમ જ્ઞાતા ઉપનિષદોના પરમ જ્ઞાતા કે જેમની સુમધુર વાણીથી આ કથા ગંગાના રસનું રસપાન કરી રહ્યા છે, કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છે, ત્યારે પૂજ્ય વ્યાસજી શ્રી વિક્રમભાઈ પંડ્યાજીના ચરણમાં વંદન. આ પાવનકારી મોક્ષદાયી કથાનું સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી શ્રવણ કરી રહેલા ભાવિક ભક્તજનો તેમજ કથા મંડપની અંદર ઉપસ્થિત રહી કથા ગંગાના રસનું રસપાન કરી રહેલા ભાવિક ભક્તજનો કે જેના હૃદયની અંદર શ્રી કૃષ્ણ વસે છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માને વંદન. આ પાવનકારી કથાના મુખ્ય યજમાન શ્રી ગંગા સ્વરૂપ નૈનાબેન હરકચંદવાળા તથા શ્રી હિતેશભાઈ હરકચંદવાળા, અખંડ સૌભાગ્યવતી દીપાબેન હિતેશભાઈ, શ્રી કામેશભાઈ હરકચંદ, અખંડ સૌભાગ્યવતી દીક્ષિતાબેન કામેશભાઈ તથા શ્રીમતી અર્ચનાબેન હરકચંદ તેમજ સમસ્ત વાળા પરિવાર. નૈનાબેન હરકચંદવાળા તથા તેમના પરિવાર દ્વારા આ મોક્ષદાયી શ્રીમદ ભાગવત કથાનું આવું સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ દિવ્ય કથાના આયોજનથી આ પરિવાર એક સૂત્ર સાકાર કર્યું કે શકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત નાહી. જે દિવ્ય કથા શ્રવણ માત્રથી જીવના પાપ દોષમાંથી મુક્તિ મળે છે, જીવને મોક્ષના દ્વાર ખુલે છે. આવી દિવ્ય કથા સાંભળવાનો તમને અને મને આવો અવસર સારો મળ્યો છે. એમાં પણ પૂજ્ય ભાઈ શ્રી વિક્રમભાઈ પંડ્યાજી જેવા વક્તા આપણને મળ્યા છે. ખરેખર આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છે. શાસ્ત્રીજીનો ટૂંકમાં પરિચય આપી દઉં તો શાસ્ત્રીજી પોતે અગાશ એટલે કે અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ ફાઉન્ડેશન યુવા પાંખ દીવ ક્ષેત્રના પ્રેસિડેન્ટ છે. તેમજ IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનના આજીવન સભ્ય છે. હમણાં થોડા સમય પહેલા શાસ્ત્રીજીને IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી અને શાસ્ત્રીજીને સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ શાસ્ત્રીજીને સારા ક્રાંતિકારી અને યુવા કથાકાર તરીકે એવોર્ડ આપી અને સન્માનિત કરાયા છે, જે એક બ્રાહ્મણ માટે કથાકાર માટે ખૂબ ગૌરવની વાત છે. હજી વિશેષમાં તારીખ 9 ઓક્ટોબર 2025ના દિવસે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવેલું 25મું જ્યોતિષ મહાસ્નેહ મિલન કે જેનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે. અને એ જ્યોતિષ મહાસ્નેહ મિલનમાં શાસ્ત્રીજીને રજત જયંતિ પુરસ્કાર 2025 અને એક વિશેષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રોફી આપી અને શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવશે, જે દીવ ક્ષેત્રના લોકો માટે ખૂબ ગર્વની વાત છે. તો એકવાર તાળીઓના ગડગડાટથી શાસ્ત્રીજીને વધાવીએ. આવા સરળ વિદ્યાવાન અને શ્રીમદ ભાગવતને સૂક્ષ્મ રીતે જાણનાર, ભાગવતજીના મર્મને ગૂઢ રહસ્યોને અતિ સૂક્ષ્મ રીતે જાણનાર પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજીના મુખેથી આપણને આ કથા શ્રવણનો લાભ મળ્યો છે. આપણા માટે ખરેખર ખૂબ એક લાવો છે, ગર્વની વાત છે. એકવાર આ વાળા પરિવારને પણ તાળીઓથી વધાવીએ, કારણ કે આવું દિવ્ય કથાનું આયોજન કર્યું કે જે કથા સાંભળવાથી
જીવ માત્રના માટે મોક્ષના દ્વાર ખુલ્યા છે. તો આવી દિવ્ય કથાનું આયોજન થયું અને એ દિવ્ય કથાની અંદર પૂજ્ય વ્યાસ ગાદી ઉપર બિરાજિત પરમ પૂજ્ય વ્યાસજી શાસ્ત્રીજીને આપણે બધા સાથે મળી કરબદ્ધ પ્રાર્થના કરીએ કે આ કથા ગંગાનો પ્રવાહ વહેતો કરે, કથા સત્રનો આરંભ કરે. પ્રથમ કથા આરંભ થવા જઈ રહી છે ત્યારે ભાગવતજીના મહાત્મ્યથી આપણને લાભાન્વિત કરે એવી પ્રાર્થના સાથે પૂજ્ય વ્યાસજીના ચરણમાં વંદન, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન. એવી ભગવાનને પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય શાસ્ત્રીજી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીને સદગુરુ યો નમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુક્રમ બૃહસ્પતિ પંચતાને સ્મરે નિત્યમ વેદવાન પ્રવર્તતે. નમસ્તે શારદે દેવી સરસ્વતીમ મતિમ વસહસ્ત્વં મમ જિહ્વાયા સર્વ વિદ્યા પ્રદા સર્વ વિદ્યા પ્રદા. ભગવતે વાસુદેવાય.
કફવાત પિત્ત કંઠાવરો ધનમેદો સ્મરણમ કુતસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણ વયમ સ્તુતે વ્યાસવિશાલ બુદ્ધિ યત રતતેલપૂર્ણં પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રજ્વલિતો દેવે સદા વંદિતા સામાં પાતુ સરસ્વતીં ભગવતી નિશેષ નિશેષ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ
જય શ્રી કૃષ્ણ. નંદનંદન